શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મહિલા પીઆઈની નજર ચૂકવી મહિલાઓએ નિર્વાણ લાડુ ઉત્સવ મનાવ્યો. બીજી તરફ સનાતનની દૂધધારા પોલીસે અટકાવી. ગિરનાર અને ભવનાથ પર પોલીસનો જડબે સલાક પોલીસ બંદોબસ્ત. સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના સમર્થનમાં જૂનાગઢ કલેક્ટર કચેરી સમક્ષ પ્રતિક ઉપવાસ. અને જૂનાગઢ જિલ્લામાં એસએમસીનો ગેરકાયદેસર બાયોડીઝલ રેકેટ પર સપાટો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મહિલા પીઆઈની નજર ચૂકવી મહિલાઓએ નિર્વાણ લાડુ ઉત્સવ મનાવ્યો હતો, તો બીજી તરફ સનાતનની દૂધધારા પોલીસે અટકાવી હતી. ગિરનાર પર્વત પર ભારે આસ્થા અને વહીવટી તંત્રના કાયદાકીય પ્રતિબંધો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો હતો. પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં જૈન ધર્મના પવિત્ર લાડુ નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન નેમિનાથના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા ગિરનાર પર્વતની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પર્વત પર કોઈ પણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર કે નવી પૂજા વિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેનો ચુસ્ત અમલ કરાવવા માટે ભવનાથ તળેટીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો હતો. ભવનાથ પીઆઈની નજર ચૂકવી મહિલાઓ લાડુ લઈને ભવનાથ પગથિયે પહોંચી હતી અને ત્યાંથી ગિરનારની સીડી પર 30 પગથિયે લાડુ ચડાવ્યા હતા. આજના વિશેષ દિવસે મોક્ષ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે ગિરનાર પર્વત પર લાડુ ચડાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે, જેને પગલે પર્વત પર યાત્રિકોનું ભારે ઘોડાપૂરું મચ્યું હતું. તંત્ર દ્વારા ગિરનારના પ્રવેશ દ્વારથી જ પૂજા વિધિની સામગ્રી ઉપર લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં 3 મહિલાઓ પોલીસની પ્રત્યક્ષ હાજરીમાં જ પૂજા વિધિનો સામાન અને લાડુ લઈને પર્વત પર પ્રવેશવામાં સફળ રહી હતી. આ મહિલાઓએ તંત્રના જાહેરનામાનો ભંગ કરીને ગિરનારની સીડીઓ પર જ લાડુ ચડાવ્યા હતા, જેને પગલે તંત્રની કડક ચેકિંગ પ્રક્રિયા અને પોલીસ બંદોબસ્તની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત રૈવતક સમિતિ દ્વારા દૂધધારા અભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ યાત્રા ગિરનારના પ્રવેશ દ્વાર પાસે પહોંચતા જ પોલીસ પ્રશાસન દ્વારા તેને અટકાવી દેવામાં આવી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જાહેરનામાનું ભંગ થતું હોવાનું કારણ આગળ ધરીને ગિરનાર ઉપર પવિત્ર દૂધ લઈ જવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. જો કે રૈવતક સમિતિનો દાવો છે કે તેઓએ યાત્રામાં સામેલ તમામ લોકોનું નિયમ મુજબ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમ છતાં પ્રશાસન દ્વારા હાલ આખી યાત્રાને ગિરનારની સીડીઓ પાસે રોકી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે રૈવતક સમિતિના સભ્ય અરવિંદભાઈ સોલંકીએ ભારે આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે ગિરનારના ઇતિહાસમાં સર્વપ્રથમવાર એક અત્યંત અલૌકિક અને દિવ્ય ઘટના બનવા જઈ રહી હતી. સામાન્ય રીતે દર વર્ષે ગિરનારની પરિક્રમા તો યોજાય જ છે અને દૂધધારા તેમજ દુગ્ધાભિષેક પણ થતા આવ્યા છે. આ વર્ષે પણ ગિરનારી મહારાજની જ એવી દિવ્ય ઈચ્છા હોય તેવું લાગી રહ્યું છે કે સમગ્ર હિન્દુ સમાજમાં, આપણા ભારત દેશમાં અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તમામ નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય. આ ઉમદા હેતુ માટે જ આ ભવ્ય દૂધધારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સીડીઓ ચડીને છેલ્લે શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના દત્ત શિખર પર આવેલા દત્ત પાદુકા ઉપર દુગ્ધાભિષેક કરીને પૂર્ણ થવાની હતી. પરંતુ પોલીસ દ્વારા આ ધાર્મિક યાત્રાને રોકવામાં આવતા શ્રદ્ધા અને કાયદા વચ્ચે મોટો ગજગ્રાહ સર્જાયો હતો. દિનાંક 20/7ના રોજ, અષાઢ સુદ સાતમના રોજ એક અવલોલિક ઘટના બની રહી છે કે ગિરનારના ઇતિહાસમાં સર્વપ્રથમવાર દર વખતે ગિરનારની પરિક્રમા તો થાય છે, દૂધધારા થાય છે, દુગ્ધાભિષેક થાય છે. આજે ગિરનારી મહારાજની ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે કે અત્યારે સકારાત્મક ઉર્જા સર્વ હિન્દુ સમાજમાં, ભારત દેશમાં, ગિરનાર ક્ષેત્રમાં સકારાત્મક ઉર્જા આવે, નકારાત્મક ઉર્જા દૂર થાય, તેના માટેનું એક આ ભવ્ય આયોજન છે. બહુ ટૂંકા ગાળાનું આયોજન હતું, છતાં પણ સાધુ સંતો અને સનાતન હિન્દુ ધર્મપ્રેમી જનતા એક સાથે મળીને મહાદેવ
ભગવાન મહાદેવ છે આપણે ભવનાથ મહાદેવના મંદિરથી અત્યારે દૂધધારા ચાલુ થાય છે અને ગિરનારના પહેલા પગથિયાથી આ સતત દરેક પગથિયે દુગ્ધાભિષેક કરી અને છેલ્લે જે સનાતન ધર્મના પૂજનીય સંત છે, સાધુ છે અને જેની દિવ્ય ચેતનાથી સમગ્ર હિન્દુ સમાજ અખાડાઓ ને સતત એક હોશ મળે છે એવા શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના દત્ત શિખર ઉપર આવેલ દત્ત પાદુકા ઉપર આ દુગ્ધાભિષેકનો એક અવલોલિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ભૂતકાળમાં અમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી આવો કાર્યક્રમ કોઈ થયેલ નથી. આવો સર્વપ્રથમ કાર્યક્રમ થઈ રહ્યો છે. તેમાં વિશાળ સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મની જનતાને આહવાન હતું, પણ અમુક કારણોસર અમુક સીમિત સંખ્યા થઈ છે. પણ દરેક લોકો આમાં જોડાવા માટે અત્યારે વિશાળ સંખ્યામાં આવી રહ્યા છે. હું તો એવું કહેવા માંગુ છું કે દૂધ ધારા અટકાવવાથી જ નથી. આ તો પવિત્ર ગાયનું દૂધ છે. ગાયને આપણે માતા માનીએ. માતા માનતા હોય તો એમાં કોઈ નુકસાનકારક તો છે નહીં, કોઈ નશીલો પદાર્થ નથી. નકર એવું મને કાલો દૂધ છે એ નશીલો પદાર્થ છે. તો ખરી રીતે તો આ યાત્રા અટકાવવી ન જોઈએ. પૂજાની સામગ્રી મેં હમણાં થોડી વાર પહેલાં જ વાત સાંભળી કે જાય છે, તો આ જવા દેવી જોઈએ. આ અને જાહેરનામાનો ભંગ નથી કરતા ને, શાંતિથી જાય છે, નથી સૂત્રોચ્ચાર કરતા, શાંતિથી આરામથી જાય છે, તો એને જવા દેવા જોઈએ. આ વિષય ઉપર દરેક સનાતનીઓને સહમત થવું જોઈએ. હવે તો ભગવાન જાણે, હું હમણાં થોડી વાર પહેલા આવ્યો ત્યારે મને ખબર પડે કે દૂધ ધારા પરિક્રમા અટકાવી, એને અટકાવતી નથી. હું તો આવું માનું છું. પછી તો હવના વિચાર કેવા હોય મારો ભગવાન જાણે. સાથ દેવો જોઈએ આમાં. દૂધને પવિત્ર માનતા હોય તો, અને ગાયને માતા માનતા હોય તો. અમારી માંગણી આ છે કે પહેલી વસ્તુ કે આવા ધાર્મિક કાર્યક્રમોમાં કોઈને અટકાવાતા જ નથી. અને હું તો કાલે પરમ દિવસ જુનાગઢમાં મેં વાત સાંભળી કે રજીસ્ટ્રેશન, ભલે એનો વાંધો નહીં, રજીસ્ટ્રેશન છે તો રજીસ્ટ્રેશન હવે આજીવન ચાલુ રાખજો. ગમે એ આવે એનું રજીસ્ટ્રેશન થવું જોઈએ. પછી 2 દી ચાલુ રાખી 3જે દી બંધ કરી દો એમ નહીં. ગિરનારમાં જ્યાં જ્યાં હું છે, અમે વિડીયો જોતા હોય, બધું સાંભળતા હોય, કોને નિયમ લાગુ પડે કોને નથી પડતા એટલી અમને ખબર પડે. ઓમ નમો નારાયણ. આજનો મારો કાર્યક્રમ સ્થગિત રાખવામાં આવ્યો છે, કારણ કે આવી રીતનું વાતાવરણને જે કંઈ જાણ્યું અમે તો બધું માન રાખીને સ્થગિત રાખવામાં આવ્યું છે. આગળ પછી અમારે જોયું જાય છે. આગળ અમારી પ્રશાસન બીજું શું કહે છે બધા. કાર્યક્રમ દૂધ ધારવાડી નો હતો અમારે, ક્યાં સુધી છે? દત્ત શિખર સુધી હતું. પછી ત્યાંથી પછી શેષાવન સુધી ત્યાં પૂર્ણાવતી સંગીત આ બધી પ્રશાસન રોકી દીધા અમને. એ નિર્મલ લાડુ અમને સમાચાર મળ્યા કે 30 પગથિયે ધરી દીધો છે, ગોળ ચોખા ને બધું ધરી દીધું છે. અને અહીંયા અમને ના પાડી. અમારી માગ છે આ દૂધ અહીંયા સુધી અમારું જો ભોગી જાય ત્યાં સુધી અમારી શ્રદ્ધા છે. હા, એ મહિલા સામે ગુનો દાખલ કરો. ત્યાં કે સુપે થી ત્રા વહી ગયા હતા તોય વહી ગયા. પ્રશાસન હતું તોય નીકળી ગયા, ત્રા થઈને થાળીઓ લઈને નીકળી ગયા. અમે જોયું લાડો વાડો બધું હતું. ગિરનાર સીડી ઉપર લાડુ ચડાવવાના વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના પગલે ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તાત્કાલિક ભવનાથ ખાતે પહોંચ્યા હતા અને લાડુ ચડાવવાની ઘટના અંગે માહિતી મેળવી હતી. આ સાથે જ એસપી સુબોધ ઓડેદરા પણ ભવનાથ દોડી આવ્યા હતા અને ગિરનારના પગથિયાની મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાના અભ્યાસ બાદ જો નિયમનો ભંગ થતો હશે તો કાર્યવાહી કરવામાં આવશે. પવિત્ર અને ઐતિહાસિક ગિરનાર પર્વત ઉપર હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના શ્રદ્ધાળુઓના પોતાના ધાર્મિક કાર્યક્રમ સબબ ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોય એ સંદર્ભે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ખૂબ સુંદર બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. અને પ્રથમવાર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા એ ગિરનાર પર્વતની હાઇટ ખૂબ હોય અને સીડી દુર્ગમ સીડી હોય, આવવા જવા રસ્તા સાંકડા હોય, તો ઇવન વાઇલ્ડ લાઈફની પણ ત્યાં હાજરી હોય, તો એવા કોઈ પણ ઇમરજન્સી સંજોગોમાં અમારે ઇવેક્યુએશન વગેરે કરવા માટે અમારી પાસે 1 to 1 હેડની કાઉન્ટ થાય માટે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે. અને લોકો દ્વારા પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને અલ્ટિમેટલી આ લોકોની સેફટી સલામતીની માટે આ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી છે. સાથે સાથે તારીખ 18થી સમગ્ર વહીવટીતંત્ર, ફોરેસ્ટ વિભાગ અને અમારા પોલીસ વિભાગની ટીમો રાત દિવસ એક કરી રહી છે. પોલીસ વિભાગ તો 15 કલાકથી વધુ કલાકની શિફ્ટમાં ડ્યુટી કરી અને છેક પગપાળા ઉપર ચડી અને આ વરસતા વરસાદમાં યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે
એ રીતે એમને સમજાવી ચેકિંગ ફ્રિસ્કિંગ કરી અને ઇવન સાંકડી સીડીઓમાં આવતા જતા ટ્રાફિકને પણ કોઈ પણ જાતના વિક્ષેપ ન પડે એ પ્રકારે દિવસ રાત મહેનત કરી અને આ કાર્યક્રમ ખૂબ સુચારુ રીતે પૂર્ણ થાય એ માટે મહેનત કરી રહી છે કટિબદ્ધ. એ અમારું વહીવટીતંત્રે બહાર પાડેલું જાહેરનામું છે ચેક કરી અને ક્યાં સુધી એક્ઝેક્ટ શું વસ્તુ લઈ જવાની મનાઈ હતી, છૂટછાટ હતી, એ ચેક કરી અને એની આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે પણ સવારથી મેઘરાજાએ હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસાવવાનું શરૂ કર્યું છે, પરંતુ જોરદાર જમાવટ થતી ન હોવાથી લોકો અને ખેડૂત વર્ગમાં નિરાશા વ્યાપી ગઈ છે. છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે, પરંતુ મેઘરાજા હળવી મહેર વરસાવીને સંતોષ માની લેતા હોવાથી ખેડૂતો માટે વાવણીને લઈને મુશ્કેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદનો ધોરી મહિનો અષાઢ ચાલી રહ્યો છે, તેમ છતાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ધરતીપુત્રોને મોએ આવેલો કોળિયો ઝૂંટવાઈ જવાની ભીતિ સતાવી રહી છે. આ દરમિયાન આજે સવારથી પણ જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન સવારે ગિરનાર પર વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ પછી બપોરે પણ વરસાદ ચાલુ રહેતા વધુ અડધો ઇંચ પાણી પડ્યાનું નોંધાયું હતું, જેના પરિણામે પર્વતીય વિસ્તાર વધુ ખીલી ઉઠ્યો હતો. ગિરનાર અને ભવનાથ પર પોલીસનો જડબે-સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગિરનાર પર્વત પર એક તરફ ભારે આસ્થા અને બીજી તરફ વહીવટી તંત્રના કાયદાકીય પ્રતિબંધો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો છે. ગિરનાર ક્ષેત્રમાં જૈન ધર્મના પવિત્ર લાડુ નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન નેમિનાથના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વતની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પર્વત પર કોઈ પણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર કે નવી પૂજા વિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેનો ચુસ્ત અમલ કરાવવા માટે ભવનાથ તળેટીમાં પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવાયો હતો. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગિરનાર પર્વત પહોંચ્યા હતા, જેમાં કુલ 425 કર્મચારીઓ, 20 પીઆઈ અને 30 પીએસઆઈને તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલસીબી અને એસઓજી સહિતની ખાસ 4 ટીમો, એસઆરપીની એક કંપની તથા ગિરનારના ઇતિહાસમાં પહેલીવાર એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર દિગંબર જૈન સંપ્રદાય દ્વારા એક જે એમની એક તિથિ હોય છે, એ તિથિ દરમિયાન અહીંયા વિવિધ રાજ્યોમાંથી પણ દિગંબર જૈન સંપ્રદાયના લોકો એમની જે કંઈ ધાર્મિક માન્યતા છે, ધાર્મિક માન્યતા પૂરી કરવા માટે આવે છે. તો એ આગામી 20 તારીખે આવનાર છે. સાથે સાથે છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક જે ગિરનાર ઉપર સનાતન ધર્મના વિવિધ ધર્મ સ્થળો આવેલા છે અને જૈન ધર્મના પણ વિવિધ ધાર્મિક સ્થળો આવેલા છે, તો ક્યાંક ને ક્યાંક કોઈ સામાન્ય ઘટનાને પણ સોશિયલ મીડિયા પર અમુક એ પ્રકારના તત્વો દ્વારા વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવીને બંને સંપ્રદાયો વચ્ચે વૈમનસ્ય વધે એવા પ્રયત્નો કરતા હોવાનું ધ્યાન ઉપર આવેલું છે. આ વખતે પણ સોશિયલ મીડિયા ઉપર એક લાંબા થોડાક ઘણા સમયથી એક કેમ્પેન બંને સંપ્રદાય દ્વારા ચલાવવામાં આવતો હતો કે મોટી સંખ્યામાં અહીંયા બંને સંપ્રદાયના લોકો એકત્રિત થશે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને છેલ્લા કેટલાય સમયથી તંત્ર દ્વારા અને જૂનાગઢ પોલીસ દ્વારા આની બંદોબસ્તની અને સાથે સાથે જે કંઈ ગિરનારની ગરિમા જળવાય એ રીતના એક પ્રયત્નો સતત ચાલુ હતા. 20 તારીખે વાત કરીએ તો ખાસ તો 20 તારીખ પહેલાં પણ કલેક્ટરશ્રી અને મારા દ્વારા અને મારા અધિકારીઓ દ્વારા બંને સંપ્રદાયના સાધુ સંતો તથા આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવેલ. જે મિટિંગમાં પણ ગિરનારનું આધ્યાત્મ જળવાઈ રહે અને બંને સંપ્રદાય વચ્ચે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય અને સાથે સાથે જે શાંત વાતાવરણ છે, વાતાવરણ ઢોળાય નહીં એ મુજબ બંને સંપ્રદાયના તમામ સંતો આગેવાનોને સમજ કરવામાં આવેલ અને એ જ પ્રકારે એક 20 તારીખ શાંતિથી બહુ સુમેળભર્યા વાતાવરણમાં આ જે કંઈ એમના દર્શનનું જે છે એ સારી રીતના થાય એ મુજબ તમામ સાથે મિટિંગ કરવામાં આવેલ. 20 તારીખનો જે આ છે એમાં પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ખાસ 2 ડીવાયએસપી, 20
પીઆઈ, 35 જેટલા પીએસઆઈ, 445 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, એલસીબી, એસઓજી, એસઆરપીની લગભગ 2 કંપની, એસડીઆરએફની 1 કંપની, વિડીયોગ્રાફર પ્રાઇવેટ, સીસીટીવી કેમેરા જે લગાવેલા છે એ, ડ્રોન, આ બધા મારફતે એક બંદોબસ્તની જડબે સલાક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે સાથે ફોરેસ્ટની ટીમો પણ સાથે રહેશે. ખાસ કરીને જે પ્રશ્નો હોય છે જે 5મી ટૂંક ઉપર કે જ્યાં ઘર્ષણ થવાનું હોય છે એ સિવાય જ્યાં જ્યાં પ્રેશર પોઈન્ટ છે, અંબાજી મંદિર છે, કમંડળ કુંડ છે, દત્ત શિખર છે, આ બધી જગ્યાએ ચુનંદા અધિકારીઓ અને એમની ટીમને બંદોબસ્ત માટે રાખવામાં આવેલી છે. હમણાં અગાઉ 2-3 દિવસ પહેલા જ વહીવટીતંત્ર દ્વારા એક સાયલેન્ટ ઝોનનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારના લાઉડ સ્પીકર, મ્યુઝિક, સૂત્રોચ્ચાર આ બધું ન થાય અને એ મુજબ જ એનું પાલન થાય કડકાઈથી. કોઈ પ્રકારની શાંતિ સલામતી જોખમાય નહીં એ મુજબનું જાહેરનામું છે. અને હમણાં થોડાક દિવસ પહેલા એક અહીંયા જે સિંહ દ્વારા જે એક બાળક પર હુમલાનો બનાવ બન્યો હતો એને ધ્યાને રાખીને યાત્રાળુઓ, નાગરિકોની સુરક્ષા, આ બધા તમામ પાસાઓને આવરી લઈ અને એક મજબૂત સારામાં સારો એક બંદોબસ્તની ટીમ બનાવી અને આજથી જ બંદોબસ્ત ચાલુ કરી દેવામાં આવનાર છે મોડી રાતથી. અને આ બંદોબસ્ત 3 દિવસ સતત ચાલશે. લગભગ ગણી લઈએ કે ગિરનારના એક પગથિયે જ્યાં શક્ય હોય ત્યાં પોલીસની પ્રેઝન્સ રહે. જે પ્રેશર પોઈન્ટ છે ત્યાં પોલીસના ચુનંદા અધિકારીઓ અને એમના માણસોની ટીમ રાખેલી છે. કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવે કે કોઈ પણ પ્રકારની ગેરસમજણ ઊભી કરે તો સોશિયલ મીડિયા ઉપર એ પોલીસનું સતત મોનિટરિંગ છે. ઘણા બધા લોકોને અમે જે અગાઉ ક્યાંક વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરતા હતા એમને પોલીસ દ્વારા કેટલાયને નોટિસ રાજ્ય બહાર નોટિસો આપેલી છે. ગિરનારની ગરિમાનો ભંગ કરે એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય આ વખતના જે છે 20 તારીખે પોલીસ દ્વારા એવું કોઈ પણ કૃત્ય ચલાવી નહીં લઈએ અને એક શાંતિ સુમેળભર્યા વાતાવરણમાં ગિરનારની જે આભા છે દેશમાં અને વિદેશમાં અને એની જે ગરિમા છે જળવાઈ રહે એ પ્રકારના પોલીસના પૂરેપૂરા પ્રયત્નો છે. સાથે સાથે એક કલેક્ટર સાહેબને અમારે ચર્ચા થઈ હતી કે જે ગિરનાર ઉપર આવે છે યાત્રિકો, ખાસ કરીને ડિઝાસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, એમની સલામતી પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક લાંબા સમયથી ચાલતું હતું કે કંઈક એ રીતના સેટઅપ કરીએ ટેકનોલોજીનો સહારો લઈને. તો આજથી એક પ્રાયોગિક ધોરણે બહુ જ ટૂંકા સમયમાં નિર્ણય લીધો છે. તો પ્રાયોગિક ધોરણે એક રજિસ્ટ્રેશન ઇન આઉટની એક પ્રક્રિયા ચાલુ કરી છે QR કોડ સિસ્ટમથી કે અલગ અલગ જગ્યાએ પણ સ્ટેન્ડી મૂક્યા છે જ્યાં ટીમ્સ રહેશે, યાત્રાળુઓને ગાઈડ કરશે રજિસ્ટ્રેશન માટે. અને જેમની પાસે સાદા મોબાઈલ હોય તો એમને પણ ત્યાં જે કંઈ ટીમ છે એ સ્થળ ઉપર એમને રજિસ્ટ્રેશનમાં મદદરૂપ થશે. આ અત્યારે એક પ્રાયોગિક ધોરણે કરવામાં આવ્યું છે. એ જેમ એમાં જે કંઈ ક્વેરીઝ હશે એ અપડેટ કરતા જઈશું. આ સિસ્ટમને સંપૂર્ણપણે એક્ટિવેટ થતાં કદાચ થોડો ઘણો સમય લાગશે, પણ એક અત્યારે અમલવારી એટલા માટે ચાલુ કરી છે કે જેથી કરીને આ 20 તારીખનું પણ જે છે એ પણ સારી રીતના સચવાય છે અને સાથે સાથે જે માણસો ઉપર ગયા છે એ માણસો પરત એટલી જ સંખ્યામાં આવે છે એનું એક ધ્યાન રાખ્યું છે. આમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં સિસ્ટમમાં રેક્ટિફાય કરીશું. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો,
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના સમર્થનમાં જૂનાગઢ કલેક્ટર કચેરી સમક્ષ પ્રતિક ઉપવાસ કરાયા હતા. શિક્ષણ વ્યવસ્થામાં સુધારા, પેપર લીકની ઘટનાઓ સામે અને લોકશાહીના રક્ષણ માટે સોનમ વાંગચુક તથા
આઈસાના વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે આમરણ ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનના સમર્થનમાં અને સોનમ વાંગચુક તથા વિદ્યાર્થીઓના ટેકામાં જૂનાગઢ કલેક્ટર કચેરી બહાર એક દિવસીય પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનવાધિકાર કાર્યકર્તા ગોવાભાઈ રાઠોડ, નિખિલભાઈ ચૌહાણ, રોહિત ચૌહાણ સહિત વિજ્ઞાપિત સંગઠનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અગ્રણીઓ અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. છેલ્લા 7 વર્ષમાં અનેક પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે. તેનાથી લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ધૂંધળું બની રહ્યું છે. સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને અનશન પર બેઠા છે. પ્રતિક ઉપવાસમાં જોડાયેલી વિદ્યાર્થીની સ્વાતિ રાઠોડે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સોનમ વાંગચુકને સમર્થન આપવા અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં તાકીદે સુધારો કરવા અપીલ કરી હતી. હું ગોવા રાઠોડ, માનવ અધિકાર કાર્યકર્તા, ગુજરાત. સાથીઓ, મારે એ કહેવાનું છે કે આ છેલ્લા 1 મહિનાથી આ દેશમાં શિક્ષણના મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે, 6 વિદ્યાર્થીઓ આઈસાના અને એક સાયન્ટિસ્ટ કક્ષાનો માણસ જે છે સોનમ વાંગચુક, એ અનશન પર બેઠા છે. આ દેશની સરકાર એમની સાથે વાત કરવા પણ તૈયાર નથી. એના ભાગરૂપે અને એ જે આંદોલન છે એ આંદોલનના સમર્થનમાં હું અને સાથી રોહિત ચૌહાણ અમે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છે. સાથે સાથે જૂનાગઢની જાહેર જનતા, જન સંગઠનો અને સામાજિક કાર્યકર્તાઓનો સપોર્ટ મળી રહ્યો છે. અમે સાંજ સુધી આ પ્રતિક ઉપવાસ કરવાના છે અને અમે સરકારને સંદેશો આપવા માગીએ છીએ કે આ દેશની લોકશાહીમાં જો સરકાર કોઈ સમસ્યાની સામે સરકાર વાત નહીં સાંભળે તો જનતા કોની સામે વાત કરવા જશે? આજ છેલ્લા 7 વર્ષની અંદર ગુજરાત અને ભારતની અલગ અલગ પરીક્ષાઓ છે, એના 90થી વધારે પેપરો ફૂટી ગયા છે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે તે ભારતભરમાં લોકશાહીને જે બચાવવાના જે પ્રયત્નો સોનમ વાંગચુકજી દ્વારા કરવામાં આવ્યા છે, એમાં વિદ્યાર્થીઓ અને જુદા જુદા સંગઠનના સાથી મિત્રોને સાથે રાખી આજે સોનમ વાંગચુકજીના સમર્થનમાં એક દિવસીય ઉપવાસ આંદોલનનું કલેક્ટર કચેરી જૂનાગઢ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને જુદા જુદા સંગઠનના જે સાથી મિત્રો છે, એક લોકશાહી બચાવવા આ ભારત દેશ છે એ લોકશાહીનો પાયો છે, એ પાયાને મજબૂત રાખવા માટે અમે આજે ઉપવાસ આંદોલન કર્યા છે. સાથે સાથે આ દેશનું જે શિક્ષણ વ્યવસ્થા છે, જે શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે, જે હજારો કરોડો લાખો ભારતના શિક્ષિત બેરોજગારો, જે યુવાનો પોતાની કારકિર્દી માટે આજીવન મહેનત કરે છે અને એને ક્યાંય સફળતાને આરે હોય ત્યાં જ ક્યાંક ને ક્યાંક રાજકીય માણસો દ્વારા એના સપનાઓને છીનભીન કરી નાખવામાં આવે છે. તેના અનુસંધાને અને સોનમ વાંગચુકજીના સમર્થનમાં આજે અમે આ એક દિવસીય ઉપવાસ આંદોલનનું કાર્યક્રમ રાખેલ છે. હું સોનમ વાંગચુકના સપોર્ટમાં આજે જૂનાગઢ ખાતે કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં ધરણા ઉપર બેઠેલા છે. હું એક સ્ટુડન્ટ છું અને એજ્યુકેશન સિસ્ટમને સારી કરવા માટેની લડાઈ છે, એટલે હું આજે અહીં આવી રહી છું. હું પણ બીકોમ, એમકોમ, બીએડ કરેલી છું. હું પણ સ્ટુડન્ટ્સને ભણાવી રહી છું. 5 વર્ષ ત્યાં હું એમને અભ્યાસ કરાવી રહી છું. એટલે હું મારા તથા મારા સ્ટુડન્ટ માટે આજે અહીં આવી રહી છું અને ધરણા ઉપર બેઠી છું. તેથી હું દરેક લોકોને કહું છું કે સોનમ વાંગચુક સરનો સપોર્ટ કરો. ધર્મેન્દ્ર પ્રધાન ઇસ્તીફા દો, જલ્દીથી જલ્દી અમારે એજ્યુકેશન સિસ્ટમ સુધારવી છે. થેન્ક યુ. જય ભીમ, જય સંવિધાન. ગાયત્રી મંદિરે ત્રિદિવસીય મહાયજ્ઞનું સમાપન થયું હતું. ભવનાથ રોડ સ્થિત ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે જૂનાગઢના મહેતા પરિવાર તથા રાજપોપટ પરિવાર દ્વારા શાસ્ત્રીજી કેતનભાઈ અને મેહુલભાઈ પેરાણી પરિવારના આચાર્ય પદે ત્રિદિવસીય ભવ્ય હવન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસે અષાઢ સુદ બીજના શુભ અવસરે શિવજીનો લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો હતો. બીજા દિવસે સુંદરકાંડ
સુંદરકાંડ પાઠ સાથે હનુમંત યજ્ઞ યોજાયો હતો, જ્યારે ત્રીજા અને આખરી દિવસે માં ભગવતીના સાનિધ્યમાં નવચંડી મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. આ ત્રણેય દિવસ દરમિયાન બહોળી સંખ્યામાં ભક્તોએ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમાપન દિવસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે બીડું હોમવામાં આવ્યું હતું અને સૌની સુખ સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ મનપાના કમિશનર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, કનક બાપુ જાડેજા, યતીનભાઈ કારિયા, મનસુખભાઈ વાજા, દીપલ રૂપારેલિયા તથા પ્રફુલભાઈ કનેરિયા સહિતના આગેવાનોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. હું શાસ્ત્રી મેહુલભાઈ પેરાણી, જુનાગઢ લોહાણા મહાજન શાસક કુલ પુરોહિત, મારા આનંદભાઈ, મનીષભાઈ, આજરોજ જુનાગઢની પવિત્ર ધરતી ઉપર અને ભવનાથ ક્ષેત્રની અંદર વેદમાતા ગાયત્રીની જે શક્તિપીઠ છે એ સ્થાનની અંદર અમારા આચાર્ય પદે અને અમારા એવા યજમાન શ્રી દિલીપભાઈ મહેતા અને મહેશભાઈ રાજપોપટ એમના માધ્યમથી 3 દિવસ માટે ભવ્ય યજ્ઞ અહીંયા પહેલો યજ્ઞ અષાઢ સુદ બીજના દિવસે શિવજી મહારાજનો લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો. ત્રીજના દિવસે એટલે કે ગઈકાલે અહીંયા હનુમંત યજ્ઞ સુંદરકાંડનું આયોજન થયું અને આજના દિવસે મા ભગવતીના સાનિધ્ય શક્તિપીઠમાં ત્રીજો યજ્ઞ નવચંડી યજ્ઞ, જેની અંદર સમગ્ર પરિવાર અને શ્રોતાઓ, દર્શનાર્થીઓ અહીંયા ખૂબ સંખ્યાની અંદર એનો લાભ લીધો. મહેતા પરિવાર અને રાજપોપટ પરિવાર દ્વારા આખા વર્ષની અંદર અવાનવા દિવ્ય કાર્ય થતા જ હોય, પણ આજે આ મા ભગવતી ગાયત્રીના સાનિધ્યની અંદર શક્તિપીઠની અંદર આ સુંદર 3 પ્રકારના યજ્ઞ આ પરિવારે અહીંયા આયોજન કર્યું, જેનો સંપૂર્ણ લાભ બધા ભક્તોએ, માય ભક્તોએ લીધો અને અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા સુંદર હતી. જેટલા વ્યક્તિઓ આવતા હતા બધા પ્રસાદ લઈને જતા હતા. તો આવું સુંદર કાર્ય આ ક્ષેત્રની અંદર થયું અને મહેતા પરિવાર અને રાજપોપટ પરિવાર, મહેશભાઈ અને દિલીપભાઈ અને એમના દ્વારા આ વર્ષની અંદર ઘણા બધા સત્કર્મ થાય છે અને અવાનવા થતા રહે એવી શુભકામના અને આશીર્વાદ અર્પણ કરીએ. અમે શાસક બંધુઓ આજ જોઈ રહ્યા છો માતાજીના 9 પ્રકારના સ્થાપન અને એમની પૂજા. સર્વેને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. ગાયત્રી મંદિરના પ્રટાંગણમાં મહેતા પરિવાર, દેવકંદર સુંદરજી મહેતા પરિવાર દ્વારા ત્રિદિવસીય અલગ અલગ પ્રકારના હવનનું, ધાર્મિક જે કહેવાતું હોય સુંદરકાંડનો હવન, હનુમાનજીનો હવન, જેટલા હવન થતા હોય એટલા બધા હવન પેરાણી પરિવારના અધ્યક્ષ સ્થાને આ શક્તિપીઠ ખાતે યોજાયા છે. આજે અંતિમ ચરણમાં અંતિમ દિવસે પેરાણી પરિવાર દ્વારા ખૂબ જ સરસ બીડું હોમવાનો સમય હોય, સરસ રીતે પરિવાર સાથે બધાએ બીડું હોમ્યું છે અને ધાર્મિક જનતાએ પણ આનો લાભ લીધો છે. અને ખાસ કરીને પેરાણી પરિવારે જે 3 દિવસનું જે હવન કરાયો છે શાસ્ત્રોક્ત વિધિ સાથે, એ પણ ખૂબ સરસ છે અને મહેતા પરિવારને પણ ધન્યવાદ છે કે આ સુંદર કાર્ય કર્યું. કેશોદ પોલીસે એમ્બર ગ્રીસ સાથે એકને ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે એક સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ધરાવતા એમ્બર ગ્રીસ એટલે કે સ્પર્મ વહેલ માછલીની ઉલટીના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર MD ચૌધરી અને તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ પોતાની પાસે વહેલ માછલીની ઉલટી જેવો અત્યંત કિંમતી અને પ્રતિબંધિત પદાર્થ રાખીને તેને ગેરકાયદેસર રીતે વેચવા માટે કેશોદ ટાઉનની આવકાર હોસ્પિટલવાળી ગલીમાં મોટરસાયકલ સાથે ઊભો છે. મળેલી બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક ગોઠવણી કરીને તે ગલીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી પોલીસે મોટરસાયકલ સાથે એક શંકાસ્પદ યુવકને કોર્ડન કરી ઝડપી લીધો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વૈભવભાઈ અશ્વિનભાઈ શુક્લા હોવાનો અને કોન્ટ્રાક્ટરનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. બોટાદમાં ગાયત્રીનગર લાટી પાછળ રહેતા શખ્સ પાસેથી પ્રતિબંધિત એમ્બર ગ્રીસ મળી આવી હતી. આરોપી મોટા ગ્રાહકની શોધમાં બોટાદથી કેશોદ સુધી આ જથ્થો વેચવા આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપી વૈભવ શુક્લા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની સઘન તપાસ માટે સમગ્ર મામલો ગુજરાત ફોરેસ્ટ વિભાગની કેશોદ રેન્જને સોંપી આપ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં SMCએ ગેરકાયદેસર બાયોડીઝલ રેકેટ પર સપાટો બોલાવ્યો હતો. રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે. ગાંધીનગર SMCની ટીમે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ચાલતા ભેળસેળયુક્ત અને ગેરકાયદેસર બાયોડીઝલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી 3 અલગ અલગ જગ્યાઓ પર એક સાથે ઓચિંતી રેડ પાડીને
કુલ રૂપિયા 2,13,48,880 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાળા કારોબારમાં સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય સંચાલકો સહિત અન્ય 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે ધમધમતા શંકાસ્પદ અડ્ડાઓ અને ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર સપાટો બોલાવીને કુલ 30,970 લીટર ડીઝલના નામે ભળતું શંકાસ્પદ જ્વલંતશીલ પેટ્રોલિયમ પ્રવાહી ઝડપી લીધું હતું, જેની કિંમત અંદાજે રૂપિયા 28.21 લાખ થાય છે. આ ઉપરાંત હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા 15 જેટલા મોટા વાહનો, 7 ઇલેક્ટ્રિક મોટર, 9 લિક્વિડ સ્ટોરેજ ટાંકાઓ, ડિસ્પેન્સર મશીનો અને રૂપિયા 58,250ની રોકડ રકમ સહિતની સામગ્રી કબજે કરવામાં આવી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહિલા પીઆઈની નજર ચૂકવી મહિલાઓએ નિર્વાણ લાડુ ઉત્સવ મનાવ્યો. બીજી તરફ સનાતનની દૂધધારા પોલીસે અટકાવી. ગિરનાર અને ભવનાથ પર પોલીસનો જડબે સલાક પોલીસ બંદોબસ્ત. સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના સમર્થનમાં જૂનાગઢ કલેક્ટર કચેરી સમક્ષ પ્રતિક ઉપવાસ. અને જૂનાગઢ જિલ્લામાં એસએમસીનો ગેરકાયદેસર બાયોડીઝલ રેકેટ પર સપાટો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.